કેમ એવું હતા? બસ એમને એ ટેવ જ હતી. ક્યાંના હતા મારા? સિયોરના હતા. સિહોર. સિયોરના હતા અને ત્યાં તિથલમાં શ્રીમદ રાજચંદ્રનું સેન્ટર ચલાવતા. શ્રીમદ રાજચંદ્રમાં બહુ ઊંડા ઉતરેલા. અને આ બીજું તો નોલેજ હતું જ એની પાસે, ઓશોનું ને આ તે બધું. આ બાબતમાં એને બહુ મસ્ત વાત કરતો. કોઈ પણ વાત પૂરી થાય ને આઈ લવ યુ. પછી હું એ વખતે ફેસબુકમાં મેવોલિઝમ કરીને લખતો. મેં 2018 સુધી લઈ મારું મેવોલિઝમ ચલાવતો. અત્યારે ક્યારેક ક્યારેક લખો છું. ત્યારે તો હું રેગ્યુલર લખતો મેવોલિઝમ. પછી હું નીચે લખતો, ઉપર મેવોલિઝમ, પછી જે કંઈ કહેવાનું હોય કહી દેવાનું. પછી નીચે વિડીયો ઉતારો તમે, નીચે આઈ લવ યુ. તમે યાર મજાના માણસ એટલે મજા આવે વિડીયો. પણ હું તમને એ તો કહેવા માંગુ છું, એ બહુ મોટી ઉંમરના હતા તો એની કોઈ પણ એનું પ્રવચન પૂરું થાય ને વ્યાસપીઠ ઉપરથી પ્રવચન જ કરતા રીતસર. પણ તો છેલ્લે આઈ લવ યુ. નહીં તો આખું શ્રીમદ રાજચંદ્ર એટલે આખું જેને કહેવાય ને કે જૈનિઝમ ઉપર આવે.